જિલ્લામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકેલો છે તો અમરેલીના અલગ અલગ વિસ્તારોની અંદર અને તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડેલો છે। મેઘરાજાના અપાર હેતથી સર્વત્ર પાણી થઈ ગયું છે। અમરેલી, રાજુલા, બગસરા, લીલિયા સહિતના અલગ અલગ તાલુકામાં 5 થી લઈ અને 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં 1 ઇંચથી લઈ 10 ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણીની સ્થિતિ સર્જાયેલી છે। ઠેક ઠેકાણે રસ્તાઓ બંધ થયેલા છે, વીજપોલ, વૃક્ષો ધરાશાયી થયેલા છે। અમરેલી, રાજુલા, દામનગરમાં 5 ઇંચ વરસાદ ખાબકેલો હતો તો સલડી, મતીરાળામાં 8 થી 10 ઇંચ વરસાદ વરસતા નદીઓ ગાંડીતુર બનેલી હતી। સમગ્ર અમરેલી જિલ્લાને મેઘરાજાએ અપાર હેત વરસાવી તરબોળ કરી દીધેલો છે। ખેડૂતો સાર્વત્રિક વરસાદની રાહ જોતા હતા તેવા જ સમયે અનરાધાર મેઘ સવારી આવી પહોંચેલી હતી। બપોર બાદ જાણે બારે મેઘ ખાંગા થયા હતા અને અમરેલી શહેરમાં 3 કલાકમાં જ ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબકી જતા બજારોમાં પાણી વહી રહેલા હતા। ઉપરવાસના વરસાદને પગલે ઠેબી ડેમમાં પાણીની આવક શરૂ થયેલી છે। કામનાથ ડેમમાં પણ પાણી આવેલું છે। રાજુલા પંથકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ વરસી ગયેલો છે। આવી જ રીતે લાઠી પંથકમાં પણ 5 ઇંચ, લીલિયા પંથકમાં પણ 5 ઇંચ અને બગસરામાં પણ 5 ઇંચ વરસાદ પડેલો છે। લીલિયા તાલુકાના સલડી અને લાઠીના મતીરાળામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો નજરે પડતા હતા। ખાંભા, જાફરાબાદમાં 1 ઇંચ, જાફરાબાદ સાથે દામનગરમાં 6.5 ઇંચ, ધારીમાં 3 ઇંચ, બાબરામાં 3.5 ઇંચ, સાવરકુંડલામાં 1.5 ઇંચ, ચિત્તલમાં 2.5 ઇંચ વરસાદ ખાબકેલો છે। સમયસર મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ થયેલા છે। સમગ્ર જિલ્લામાં મેઘ સવારીની શરૂઆત બપોર બાદ થયેલી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદના પગલે નાળા, વોકળાઓ પણ નદીની જેમ વહેવા લાગેલા હતા। લગભગ તમામ નદીઓમાં ભારે પૂરની સ્થિતિ મોડી સાંજે જોવા મળેલી હતી। ખોડિયાર ડેમમાં 75 મિલીમીટર જેટલો ઉપરવાસમાં વરસાદ વરસેલો છે। મુંજિયાસર ડેમ 64 મિલીમીટર, વડિયામાં 113 મિલીમીટર, ઠેબીમાં 32 મિલીમીટર, વડીમાં 30 અને શેલ દેદુમલમાં 25 મિલીમીટર, રાયડીમાં 65 મિલીમીટર તો ધાતરવાડી 1માં 70 મિલીમીટર અને ધાતરવાડી 2માં 100 મિલીમીટર જેટલો વરસાદ ખાબકેલો છે।